તો બીઝેડ ગ્રુપના કૌભાંડની સામે હવે તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। સીઆઈડીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। હવે સીઆઈડી નાણાકીય વ્યવહારોની પણ તપાસ કરશે। 6000 કરોડનું મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે, જેમાંથી 2 એકાઉન્ટમાંથી 175 કરોડના વ્યવહારો પણ મળી આવ્યા છે। ત્યારે હવે પોલીસ તપાસમાં મોટા નાણાકીય વ્યવહારો સામે આવતા સીઆઈડી તપાસ હાથ ધરશે। 1 કરોડથી વધુની રકમનું પણ રોકાણ સામે આવ્યું છે। તપાસની અધિકારીઓએ વિગતો એકત્ર કરવાની શરૂ કરી દીધી છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હિતલ પારેખ આપણી સાથે જોડાઈ ગયા છે। હિતલ, બીઝેડ ગ્રુપના એક બાદ એક કૌભાંડ સામે આવી રહ્યા છે, ત્યારે હવે સીઆઈડીએ પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। હવે સીઆઈડી નાણાકીય વ્યવહારોની તપાસ કરશે। શું અપડેટ છે? ચોક્કસ એવું કહી શકાય કે બીઝેડ ગ્રુપના નાણાકીય વ્યવહારોની તપાસનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે। અત્યાર સુધી જે વિગતો અને દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા એમાં કેટલાક બેંક એકાઉન્ટોના વિગતો પણ સીઆઈડી ક્રાઇમના હાથ લાગી હોવાની જાણકારી મળી રહી છે। અને સૌથી વધારે મહત્વનું છે કે આ બેંક એકાઉન્ટોમાં સીધી જ રીતે કરોડ રૂપિયા ટ્રાન્સફર થયા હોવાની વિગતો પણ સામે આવી છે। સ્વાભાવિક છે કે ભૂપેન્દ્ર ઝાલા સહિત એજન્ટો અને એની સાથે જોડાયેલા છે એમના તમામના બેંક એકાઉન્ટના નંબરો પોલીસને હાથ લાગ્યા છે અને સીઆઈડી ક્રાઇમે બેંકના અધિકારીઓને સાથે રાખીને આ સમગ્ર કેસની તપાસ શરૂ કરી હોવાની જાણકારી મળી રહી છે। સ્વાભાવિક છે કે આખે ભૂપેન્દ્ર ઝાલા દ્વારા 6000 કરોડનું જે ફુલેકું ફેરવવામાં આવ્યું છે એમાં બેંકમાં ઘણા બધા નાણાકીય વ્યવહારો કરવામાં આવ્યા હોવાની વાત પણ સામે આવી છે। અને તેના જ કારણે ભૂપેન્દ્ર ઝાલા સહિતના એજન્ટોના જે બેંક એકાઉન્ટ છે એમાં કઈ જગ્યાએ કયા બેંક એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કરવામાં આવ્યા, કેટલા નાણાં ટ્રાન્સફર કરવામાં અને શંકાસ્પદ જે નાણાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે એની વિગતો સીઆઈડી ક્રાઇમના હાથ લાગી હોવાની અત્યારે જાણકારી મળી રહી છે। અને સીઆઈડી ક્રાઇમે તેના આધારે સમગ્ર તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। સ્વાભાવિક છે કે જે પ્રકારે હિંમતનગરથી શૈલેષભાઈએ વાત કરી એ પ્રકારે એકાઉન્ટન્ટની ધરપકડ કરવાના ચક્રો ગતિકામ છે। એકાઉન્ટન્ટના ઘરેથી ઘણા બધા દસ્તાવેજો પણ હાથ લાગ્યા છે અને તેના આધારે બેંક એકાઉન્ટના નંબરો છે એ નંબરો મેચ અને જે ટ્રાન્ઝેક્શન થયા છે એ ટ્રાન્ઝેક્શનની પણ વિગતો સીઆઈડી ક્રાઇમના હાથ લાગી હોવાની અત્યારે જાણકારી મળી રહી છે। જી બિલકુલ હિતલ, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો હવે સીઆઈડી ક્રાઇમ નાણાકીય વ્યવહારોની પણ તપાસ કરશે। બીઝેડ ગ્રુપ સામે સીઆઈડીએ તપાસ તેજ કરી છે। સીઆઈડી ક્રાઇમને અન્ય એક બેંક એકાઉન્ટ પણ મળી આવતા વિગતો હાલ હાથ લાગી છે અને તપાસ હાથ ધરાઈ છે।